નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 સ્વાધ્યાય પોથી ભાગ 2 ગુજરાતીમાં ચોમાસામાં સૃષ્ટિ સૌંદર્ય પાઠનું સંપૂર્ણ સોલ્યુશન જોઈએ. પ્રશ્ન 1. આપેલા શબ્દોનો સાચો અર્થ આપેલા વિકલ્પોમાંથી શોધીને લખો. પેલું છે ચેતન તો સજીવ, બીજું વેગ તો ઝડપ, ત્રીજું ઓથ તો પાછળ, વધાવવું તો આવકાર, કાયર તો ડરપોક. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2. આપેલા શબ્દને લાગુ પડતા શબ્દ ઉદાહરણ મુજબ લખો. વરસાદ તો છત્રી, વીજળીના ચમકારા, વાદળા, ઘનઘોર. તો એવી જ રીતે પેલું આપેલું છે પાણી તો નદી, ઝરણું, દરિયો, સરોવર. બીજું ખેતર, પાક, ખેડૂત, હળ, જમીન. ત્રીજું આકાશ, તારા, સૂર્ય, વાદળ, ચંદ્ર. ચોથું તળાવ, કમળ, માછલી, પાણી, બતક. પાંચમું ઝાડ, પાન, ફળ, ફૂલ, વીજળી. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3. આપેલા શબ્દોનો સાચો અર્થ પાઠમાંથી શોધીને લખો. પેલું છે ભૂસીર, તો એમાં આવશે દરિયામાં ગયેલી જમીનની લાંબી પટ્ટી. બીજું સામુદ્ર ધુની, તો બે મોટા સમુદ્રને જોડનારી ખાડી. ત્રીજું બેટ, તો સમુદ્રની નાની ખાડી. ચોથું દ્વીપકલ્પ, તો જેની ત્રણેય બાજુએ પાણી હોય તેવો ભાગ. પ્રશ્ન 4. પાઠના આધારે ઘટનાક્રમ લખો. પેલું છે બાળકો છત્રી ઓઢીને બહાર નીકળે છે, તો એમાં આવશે બીજું મેઘના જળ પૃથ્વી પર ઉતરે છે, એમાં આવશે પેલું. ત્રીજું કુદરતને ખોળે ખેલવા નીકળો, એમાં આવશે પાંચમું. ચોથું ખડખડ વહી જતા ઝરણાનું મધુર ગાન સાંભળો, એમાં આવશે ત્રીજું. પાંચમું ખેતરના ઉગી ગયેલી જુવારની હારો ગણો, એમાં આવશે ચોથું. એટલે પહેલામાં આવશે 2, બીજામાં 1, ત્રીજામાં 5, ચોથામાં 3 અને પાંચમામાં 4. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5. ખરા ખોટા લખો. પેલું આંબાના ઝાડે તમને કાગડાના મોટા માળાઓ જણાશે, તો આવશે ખોટું. બીજું નવજીવન ધારણ કરવું એટલે 9 વખત જીવન જીવવું, તો ખોટું. ત્રીજું વરસાદ પડે એટલે ધરતી માતાએ લીલી સાડી ધારણ કરી હોય એવું લાગે છે, તો આવશે સાચું. ચોથું ઉનાળામાં મેઘધનુષ જોવા મળે છે, તો આવશે ખોટું. પાંચમું ઇન્દ્રગોપ જીવડાને ગોકળ ગાય પણ કહે છે, તો આવશે સાચું. પ્રશ્ન નંબર 6. જોડકા જોડો. પેલું છે આકાશ, તો આવશે વાદળા. બીજું ઝરણા, તો આવશે ખડખડ. ત્રીજું ધરતી, તો લીલી સાડી. ચોથું ઘાસ, તો અંકુર. પાંચમું સૌંદર્ય, તો અદ્ભુત. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7. ખાલી જગ્યા પૂરો. રાજી, ગુસ્સે, મોટેથી, ધીમેથી, મદદ અને ચિંતા આ શબ્દ વડે ખાલી જગ્યા પૂરવાની છે. પેલો મોરને કળા કરતો જોઈ શ્રેયા ખાલી જગ્યા થઈ ગઈ, તો રાજી. બીજું બકરી એના બચ્ચાને શિયાળ સાથે જોઈ ખાલી જગ્યા થઈ ગઈ, તો ગુસ્સે. ત્રીજું બાળક કૂતરાને જોઈને ખાલી જગ્યા રડવા લાગ્યું, તો મોટેથી. ચોથું મીરાને પગમાં વાગ્યું છે તેથી ખાલી જગ્યા ચાલે છે, તો ધીમેથી. પાંચમું મારે રંગોળી શીખવી છે એટલે શિક્ષકની ખાલી જગ્યા લઈશ, તો મદદ. છઠ્ઠું વરસાદ પડતો હતો પણ મારી પાસે છત્રી ન હોવાથી પલળી જવાની ખાલી જગ્યા થઈ, તો ચિંતા. પ્રશ્ન નંબર 8. આપેલા બંને શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય બનાવો. ઉદાહરણ આપેલું છે ઠંડી અને કડકડતી, તો શિયાળામાં કડકડતી ઠંડી પડે છે. પેલું છે પતંગ નાનું, તો મગન નાનો પતંગ ઉડાડે છે. બીજું વહાણ મોટું, દરિયાની પેલે પાર મોટું વહાણ દેખાય છે. ત્રીજું કાચ મજબૂત, તો બુલેટ પ્રૂફ કાચ મજબૂત હોય છે. ચોથું હળદર સ્વાદે તુરી હોય છે. પાંચમું ભોજન ગરમ, અમને શાળાની મધ્યાહનમાં ગરમ ભોજન આપે છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 9. નીચેના ક્રિયા વિશેષણનો ઉપયોગ કરી વાક્ય બનાવો. ઉદાહરણ પડ્યા પડ્યા, તો માજી પડ્યા પડ્યા બૂમો પાડતા હતા. હવે પેલું હસતા હસતા, અમે હસતા હસતા શાળાએ જઈએ છીએ. બીજું દોડતા દોડતા, કૂતરા દોડતા દોડતા રોટલી લઈ ગયા. ત્રીજું સંતાતા સંતાતા, સસલું સંતાતા સંતાતા સિંહથી દૂર ભાગી ગયું. ચોથું ઊભા ઊભા, સેજલે ઊભા ઊભા પાણીપુરી ખાધી. પાંચમું ગાતા ગાતા, હું ગીત ગાતા ગાતા વરસાદમાં નાહતો હતો. પ્રશ્ન 10. સંવાદ લખો. માતા અને પુત્ર.
માતા: તું શાળાએથી આવી ગયો? પુત્ર: હા, રસ્તામાં વરસાદ ચાલુ થઈ ગયો એટલે આખો પલળી ગયો. માતા: ફટાફટ કપડાં બદલી નાખ. પુત્ર: ના, મારે વરસાદમાં નાહવું છે. માતા: શરદી થઈ જશે. પુત્ર: મારા મિત્રો પણ નાય છે, થોડી જ વાર નાઈશ. માતા: સારું, થોડી વારમાં આવતો રહેજે. પ્રશ્ન 11. પ્રશ્નોના જવાબ લખો. પહેલું, લેખકે કરેલા ચોમાસાના સૌંદર્યનું વર્ણન કરો. તો જવાબ આવશે: ચોમાસામાં વાદળા વારંવાર ચડી આવે છે. આ વાદળા ક્યારેક ગાજવીજ સાથે તો ક્યારેક ગાજવીજ વગર વરસે છે. ચોમાસામાં ધરતી માતાએ લીલી સાડી પહેરી હોય તેવું લાગે છે. દેડકા, તમરા, જીવજંતુ અને મોર કળા કરીને મેઘરાજાનું સ્વાગત કરે છે. બીજું, ઇન્દ્રધનુષ એટલે શું? લેખક તેને જોઈને શું કરવાનું કહ્યું છે? તો ચોમાસામાં આકાશમાં દેખાતા 7 રંગના પટ્ટાને ઇન્દ્રધનુષ કહે છે. લેખકે ઇન્દ્રધનુષને જોઈને કૂદતા, નાચતા, રંગોની મિજલસ માણવા અને અનેક અખતરા કરવા તથા ઇન્દ્રધનુષને ધરાઈને જોવાનું કહ્યું છે. ત્રીજું, કુદરતના ખોળે રમવું એટલે શું? તો કુદરતના ખોળે રમવું એટલે પ્રકૃતિનું સૌંદર્ય માણતા માણતા હરવું, ફરવું, ગાવું, નાચવું, આનંદ અને ઉલ્લાસ કરવો. ચોથો, વરસાદ પડવાનો છે એવું તમે શાના આધારે કહી શકો? તો આકાશમાં કાળા ભમ્મર વાદળા ઘેરાયેલા હોય, ગરમીનો ખૂબ જ ઉકળાટ થતો હોય, વાવાઝોડા અને વીજળીના કડાકા ભડાકા થતા હોય, મોરના ટવકા અને કોયલનું મધુર ગીત સંભળાતા હોય, તેના આધારે કહી શકાય કે વરસાદ પડવાનો છે. ત્યાર પછી છે કે વરસાદને લગતા 2 જોડકણા બનાવો અથવા તો શોધીને લખો. તો આવરે વરસાદ, ઢેબરિયો પ્રસાદ, ઊની રોટલી ને કારેલાનું શાક. અને બીજું છે, વરસાદ આવે રમઝમ, વાદળ ચાલે ઝમઝમ, આકાશ ગાજે ધમધમ, વીજ ચમકતી ચમચમ, ધરતી નવી ચાદર ઓઢે સુંદર નવી ચમચમ.